Hello children, welcome to the home learning class. How are you all? I hope you all are fine and studying at home. આજના ક્લાસમાં આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરવાના છીએ. મિત્રો, આપ સૌ ફરવા તો જતા જ હશો અને અલગ અલગ જગ્યાએ ફરતી વખતે તમે ઘણી બધી નવી બાબતો નોંધતા પણ હશો, બરાબર ને? પણ અત્યારે તો તમે ઘરે છો અને ઘરેથી જ બધી વસ્તુઓ ભણો છો અને શીખો છો. આજની એક્ટિવિટીમાં આપણે જગ્યા અને એ જગ્યાઓ ક્યાં સ્થિત છે તેના વિશે જાણીશું. આ એક્ટિવિટી કરતી વખતે મેઇન જે વસ્તુ, મુખ્ય જે વસ્તુ આપને શીખવાની છે એ શું છે કે કોઈ પણ જગ્યા બતાવતી વખતે એનો પ્રશ્ન કઈ રીતે તૈયાર થશે, તો એના વિશે આપણે શીખીશું. કયો શબ્દ છે કે જેનાથી પ્રશ્નની શરૂઆત કરીએ તો તેનો જવાબ જગ્યાના સ્વરૂપમાં આપણને મળે છે. તો આપ સૌ ભણવા તૈયાર છો? લેટ અસ સ્ટાર્ટ અવર ક્લાસ. પેજ નંબર 44 ઉપર સૂચના આપેલી છે, આપ સૌ ધ્યાનથી સાંભળજો. ક્વિઝ, ક્વિઝ, ક્વિઝ. ઇફ there is a quiz competition in your school and you are a quiz master, how will you ask? Here is one table for you to make a question. Complete the dialogue. Students, in the earlier revision exercises, you have learnt about quiz. You have learnt about certain words like contest, scorer, etc., anchor, participant and many other words. આપના ટેક્સ્ટબુકમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં પણ તમે ક્વિઝ વિશે ઘણું બધું શીખ્યા છો. એને ધ્યાનમાં રાખીને તમારે આ ક્વિઝ કોમ્પિટિશનની પ્રવૃત્તિ કરવાની રહેશે. કોઈ પણ ક્વિઝ પ્રોગ્રામ હોય ત્યારે તમને મુખ્ય કયા કયા લોકો ક્વિઝમાં જોવા મળે છે? એક તો એન્કર હોય છે જે કાર્યક્રમનું સંચાલન કરે છે, એક સ્કોરર હોય છે જે પાર્ટિસિપન્ટ્સના ગુણ લખે છે અને પાર્ટિસિપન્ટ્સ પોતે એટલે કે સ્પર્ધકો જે ક્વિઝમાં ભાગ લે છે, અને ઓડિયન્સ પણ હોય છે, બરાબર ને મિત્રો? આવી પ્રવૃત્તિ તમે પ્રાર્થના સભામાં પણ શાળામાં કરતા હશો. ટીમ ABC બનાવીને તમે પ્રશ્નો પૂછતા હશો, તમારા મિત્રો સ્કોર લખતા હશે, એટલે તમે આ ક્વિઝ કોમ્પિટિશનની પ્રક્રિયાથી સંપૂર્ણ રીતે વાકેફ છો, બરાબર ને? આપ સૌ 8મા ધોરણમાં છો અને આપ સૌ આ બાબત જાણો છો. આજની જે પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટબુકમાં જોવાની છે એમાં બે કોલમ્સ આપેલા છે, કોલમ A અને કોલમ B. એક કોલમમાં જગ્યાઓના નામ આપેલા છે અને બીજા કોલમમાં તે કઈ જગ્યાએ સ્થિત છે એ આપેલું છે. એ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે એના માટે બે વિકલ્પો આપેલા છે. ક્વિઝમાં આપણે સાચો જવાબ આપવાનો હોય છે વિકલ્પોમાંથી પસંદ કરીને, બરાબર ને બાળ દોસ્તો? તો જે બે વિકલ્પ આપેલા છે એમાંથી આપણે સાચો જવાબ શોધીને એને વાક્ય સ્વરૂપે લખવાનું રહેશે. તો આ પ્રવૃત્તિમાં આપ શું શીખવાના છો? એક તો પ્રશ્ન બનાવતા શીખશો, ઉત્તર લખતા શીખશો અને તેના માટે બિરદાવવા માટે બાળક માટે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ એ પણ તમે આ પ્રવૃત્તિમાં શીખશો. તો ચાલો આપણે આગળ જોઈએ કે આ પ્રવૃત્તિમાં આપને કેટલી મજા આવવાની છે. When we get information about place, we use where to start the question. ધ્યાનથી સાંભળજો. WHERE, where. For example, where do you live? આગળ પ્રશ્નનો ચિહ્ન છે, આપ સૌ ધ્યાનથી જોઈ શકો છો બાળ દોસ્તો. Where do you live? કોઈ પણ પ્રશ્ન પૂર્ણ થાય તો પ્રશ્નાર્થ ચિહ્ન અચૂક આપણે લગાવવાનું હોય છે. એનો જવાબ છે I live in ગાંધીનગર. હવે ધ્યાનથી સમજો. Where do you live? અહીંયા પ્રશ્નની શરૂઆત whereથી થાય છે અને એ whereનો જવાબ બતાવવા માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? ગાંધીનગર. એટલે અહીંયા આપણે કોઈ પણ જવાબ લખતી વખતે જે તે જગ્યાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. I live in ગાંધીનગર. અને આ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે ફૂલ સ્ટોપનો ઉપયોગ
કરીએ છીએ, કારણ કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે. તો જોયું બાળ દોસ્તો, વેર કોઈ પણ જગ્યાની, કોઈ પણ વસ્તુની લોકેશન બતાવવા માટે આપણે વેર શબ્દથી પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. બીજું ઉદાહરણ હું આપું. વેર ઇઝ ધ બોય? ધ બોય ઇઝ ઇન ધ ગાર્ડન. વેર આર યુ? યુ આર એટ હોમ. તો હોમ, ગાર્ડન આ તમામ શબ્દો શું દર્શાવે છે બાળ દોસ્તો? કોઈ પણ એક જગ્યા દર્શાવે છે. તો વેરથી શરૂ થતા પ્રશ્નોના જવાબ જગ્યાના સ્વરૂપમાં આપણને મળે છે. તો ચાલો જોઈએ પ્રવૃત્તિમાં કઈ કઈ જગ્યાઓ આપેલી છે અને વિકલ્પોમાં કયા લોકેશન્સ આપેલા છે જેનો સાચો જવાબ આપણે મેળવીશું. આ ટેબલ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. કોલમ એમાં પ્લેસ આપેલું છે અને કોલમ બીમાં વિલેજ, ટાઉન અથવા સિટી. આ જગ્યાઓમાંથી આ ત્રણે પૈકી કોઈ પણ હોઈ શકે છે બાળકો. એ વિલેજનું નામ પણ હોઈ શકે, ટાઉનનું નામ પણ હોઈ શકે અને સિટીનું નામ પણ હોઈ શકે. પ્લેસમાં હું આપને વાંચીને સંભળાવું છું કયા કયા પ્લેસ અહીંયા દર્શાવવામાં આવેલા છે. ફર્સ્ટ છે સાયન્સ સિટી, સેકન્ડ છે ધ સન ટેમ્પલ, થર્ડ છે ગિરનાર, ફોર્થ છે વિધાનસભા ગૃહ, ફિફ્થ છે મહાત્મા મંદિર અને સિક્સ્થ છે અગિયારી. રાઈટ સાઈડ પ્રત્યેક જગ્યા માટે આપને બે વિકલ્પ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, સાયન્સ સિટી માટે બે વિકલ્પ આપેલા છે, વડોદરા, અહેમદાબાદ. આ બે વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે એ આન્સર આપીને આપણે વાક્ય બનાવવાનું રહેશે. આ પ્રવૃત્તિને ક્વિઝ સ્વરૂપે આપેલી છે બાળ દોસ્તો, જેથી તમે વેર કરીને વાક્ય બોલતા શીખો અને તેનો સાદા વાક્યમાં જવાબ આપતા પણ શીખો. એટલે આ પ્રવૃત્તિમાં ક્વેશ્ચન ફોર્મને શીખવવા માટે તમને ક્વિઝ સ્વરૂપે આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જે અગાઉ આપ યુનિટ 1માં ક્યુ ફોર ક્વેશ્ચનમાં ભણી ગયા છો. ચાલો આપણે પહેલી જગ્યા સાયન્સ સિટી માટે વાક્ય બનાવીએ. ચાલો જોઈએ. સ્ટુડન્ટ્સ, આ વાક્ય આપના પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. યુ, વેર ઇઝ ધી સાયન્સ સિટી? ઇઝ ઇટ ઇન અહેમદાબાદ ઓર વડોદરા? અહીં આપ જોઈ શકો છો, અંડરલાઇન કરીને મેં વેર શબ્દને ઓળખવા માટે તમને બતાવ્યું છે કે પ્રશ્ન શરૂ કરવા માટે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને તે જગ્યા દર્શાવે છે. નેહા says it is in Ahmedabad. Yes, it is correct. We will clap for her. It is in Ahmedabad. આવી જ રીતે પેજ નંબર 45 ઉપર આપને ખાલી જગ્યાઓ આપેલી છે અને બીજી જે જગ્યાઓ કોલમમાં આપેલી છે એના વિશે વાક્ય બનાવીને આપણે કોઈ પણ એક કાલ્પનિક વિદ્યાર્થીનું નામ લખીને તમારે એના જવાબો લખવાના છે. બરાબર દોસ્તો? ચાલો આપણે આગળ જોઈએ. આવી રીતે જગ્યાઓ આપના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 ઉપર આપેલી છે. ચાલો આપણે બીજું વાક્ય બનાવીએ. યુ, વેર ઇઝ ધી સન ટેમ્પલ? ઇઝ ઇટ ઇન મોઢેરા ઓર રાજકોટ? Do you know the answer, children? Yes, you all know this. It is in Modhera. Correct. So, Arif says it is in Modhera. બાળ દોસ્તો, અહીંયા આપણે કોઈ પણ કાલ્પનિક નામ, તમે અહીંયા તમારું નામ પણ લખી શકો છો. બરાબર ને દોસ્તો? ચાલો આગળ જોઈએ. મિત્રો, અહીંયા આપણે પ્રત્યેક વાક્ય શરૂ કરીએ છીએ ત્યારે આપણે YOU લખીએ છીએ. તો ક્વિઝ કોમ્પિટિશનમાં અહીંયા યુ એટલે કોણ? એન્કર, જે પ્રશ્નો પૂછી રહ્યા છે. બરાબર ને? એના માટે આપણે અહીંયા યુ શબ્દનો ઉપયોગ કર્યો છે. એક કાલ્પનિક તમારે વિચારવાનું છે કે આ એક ક્વિઝ સ્પર્ધા ચાલી રહી છે અને એન્કર પ્રશ્ન પૂછી રહ્યા છે અને બાળ દોસ્તો બેઠા છે જે લોકો જવાબ આપી રહ્યા છે. બરાબર ને? ચલો આપણે આગળ જોઈએ. વેર ઇઝ ધ ગિરનાર? ઇઝ ઇટ ઇન સોમનાથ ઓર જૂનાગઢ? Think about the answer. Now Vrunda says it is in Junagadh. શું વૃંદાનો જવાબ સાચો છે? Yes, that's right answer. વૃંદાનો જવાબ સાચો છે. Let us see the another place. The anchor is asking, where is the Vidhan Sabha Gruh? Is it
in Ahmedabad or Gandhinagar? Think about it. Where is the Vidhan Sabha Group? યાદ કરો અને વિકલ્પો તો આપની પાસે કોલમમાં છે જ. એ વિકલ્પ પૈકી જો આપનો જવાબ મળતું આવતું હોય તો તમે એ જવાબ લખી શકો છો. યાદ આવી ગયું? ચલો લેટ્સ સી વોટ ઇઝ ધી આન્સર. નાઉ દ્વિજા સેઝ ઇટ ઇઝ ઇન ગાંધીનગર. ચાલો જોઈએ એન્કર માટે આ જવાબ સાચો છે કે નહીં. એન્કર શું કહેવા માંગે છે? યસ, ધેટ્સ રાઇટ આન્સર. લેટ્સ સી ધી અનધર પ્લેસ. વેર ઇઝ ધી મહાત્મા મંદિર? Is it in Gandhinagar or Ahmedabad? Think about it, children. Vicharo. Now, Shailesh says it is in Gandhinagar. શું આપના મિત્ર શૈલેષનો જવાબ સાચો છે? સાચો છે? Should I give him right? Okay. Yes, it is right answer. Let us see the another place. Where is the Aghyari? Is it in Surat or Udvada? Students, do you know about Aghyari? What is Aghyari? Is it a temple? Is it a garden? Is it a park? Is it a house name? What is Aghyari? Tell me, how many of you know about Aghyari? See children, as we worship in a temple, Hindus worship in a temple, Muslims worship in a mosque, Christians worship in church, right? Similarly, Parsis worship in Aghyari. Their holy place is known as Aghyari. You can see the picture and you can understand very nicely. So, where is the Aghyari? Neha says it is in Udvada. Let us see if Neha's answer is right or not. Yes, it is correct. Very nice, Neha. Clappings for you. Now, children, you have seen all the places and its location. Let us see the picture of the place. You can see the place and you can understand what exactly the picture is telling about. So children, we have completed the activity and now I have to give you one activity to do at home. આપ સૌએ શું કરવાનું છે બાળ દોસ્તો? એક ગ્રુપ બનાવવાનું છે. તમે પોતે, તમારા ભાઈ બહેન અને તમારા મમ્મી પપ્પા પણ આમાં સામેલ થઈ શકે છે. તમે પોતે એન્કર બની જાઓ અને તમારા ભાઈ બહેન અને મમ્મી પપ્પાને સ્પર્ધક તરીકે તમે બેસાડી શકો છો. તમે તમારા પ્રશ્નો તૈયાર કરો. એવું જરૂરી નથી કે એક્સરસાઇઝ 8માં આપણે જે પ્રશ્નો અત્યારે જોયા એ જ જગ્યાઓ અને એ જ પ્રશ્નો આપે લેવાનું છે. તમે તમારી જાતે પ્રશ્નો તૈયાર કરો અને એ પ્રશ્નો તૈયાર કરવામાં તમે એ પ્રશ્ન લખશો જે વેરથી શરૂ થશે તો તમારું લેખન કૌશલ્ય પણ સુધરશે. પ્રશ્નો તૈયાર કરો, તેના વિકલ્પો વિચારો અને તમે ઘરે બેસીને સાંજે આવી ક્વિઝ સ્પર્ધા ઘરમાં જાતે કરો અને જુઓ કે કોણ વિજેતા બને છે. આશા રાખું છું આપ સૌને પ્રવૃત્તિ ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું. ત્યાં સુધી કીપ લર્નિંગ and stay safe. Bye bye. Good morning children. How are you all? I welcome you all to the home learning program. આશા રાખું છું આપ સૌ ઘરે ભણો છો. In today's class we will study exercise 8 in the revision part. Let us start our class. Exercise number 9, it is given on page number 45. Manthan wants to draw a picture of a rally which was held by his school on No Plastic Day. Can you help him to make some slogans? તો બાળ દોસ્તો આપે જોયું મંથન એક રેલીમાં પાર્ટિસિપેટ કરવાનો છે અને એ રેલીનું થીમ છે નો પ્લાસ્ટિક ડે. પણ તે પહેલાં થોડાક આપણે પિક્ચર્સ જોઈશું અને તમને ખ્યાલ આવશે કે તમારે પણ દેશમાં અને સમાજમાં તમારું યોગદાન કઈ રીતે આપવાનું છે. લેટ અસ સ્ટાર્ટ. ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા. આ ચિત્ર આપની શાળામાં દિવાલો ઉપર આપ સૌએ જોયું જ હશે અને
તમે રસ્તા ઉપર જતા હશો તો પણ રસ્તા ઉપર જે સાઈડમાં દિવાલ હોય છે ત્યાં આવી પેઇન્ટિંગ્સ આપને જોવા મળે છે. મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે અને તેમનું સપનું છે સ્વચ્છ ભારત, એક કદમ સ્વચ્છતા કી ઓર. સ્વાભાવિક છે આપ સૌ સમજી ગયા છો બાળ દોસ્તો. વોટ ડઝ ધીસ પિક્ચર ઇન્ડિકેટ? સેવ વોટર. ઘણી વખત આપણે બ્રશ કરતા હોઈએ પણ નળનું પાણી ચાલુ જ હોય છે. એવું કરવું જોઈએ નહીં. પાણી ખૂબ જ કિંમતી છે. સેવ ઇલેક્ટ્રિસિટી. જરૂર ના હોય તો આપણે ઘરની લાઇટ, પંખા, સ્વિચ બધા સમયસર બંધ કરી દેવા જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય પ્રાકૃતિક રોશનીનો ઉપયોગ કરવો જોઈએ. સેવ ટ્રીઝ, સેવ લાઈફ. વૃક્ષ વિના આપણું જીવન નકામું છે. ગ્રો ટ્રીઝ. હવે જે આપણી પ્રવૃત્તિની મૂળ વાત છે. નાઉ વી આર કમિંગ ટુ ધ પોઈન્ટ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ. Students, you can see a picture of crushed water bottles. Whenever you go outside with your family or friends, and if we don't have water, what we do? We go to the shop and buy a bottle, right? After that, when we use the bottle, we use the whole water, we crush the bottle and we throw it. આપણે ક્યારેય નથી વિચારતા કે આપણે જે બોટલ ફેંકી દીધી છે એ આગળ એનું શું થવાનું છે. બરાબર ને બાળ દોસ્તો? તો આવી રીતે આ જે બોટલ્સ આપણે પર્યાવરણમાં નાખીએ છીએ તેની અસર ખૂબ જ નુકસાનદાયક છે. તો આપણે આવું કરવું જોઈએ નહીં. આગળ જોઈએ. આ ચિત્ર આપના માટે બિલકુલ નવું નથી. આપની સોસાયટીમાં પણ આપે જોયું હશે. We always collect the waste, put it in a plastic bag and we throw it. તો અલગ અલગ જગ્યાએ તમે આવી પરિસ્થિતિ જોઈ શકતા હશો. On page number 45, this picture is given in your textbook. You can see, children, there are 6 pictures and on every picture there is a cross, which means we should not use plastics, right? See, there is a plastic bag, plastic bottles, then plastic cups and one bag in which all the waste material is kept. આપના ઘરે બર્થડે પાર્ટી હોય, આપ કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો, બરાબર ને? આપ ક્યાંક બહાર જમવા જાઓ છો, જ્યુસ પીવો છો, ત્યારે તમે જુઓ છો કયા ગ્લાસનો ઉપયોગ થાય છે? Yes, we are using a plastic glass. And what do we do with that glass? We drink it and throw it. Those people who drink tea at the tea stall, they also get small plastic cups. They drink the tea and they throw the cups. So all this plastic waste is accumulated and it is disturbing our environment. બાળમિત્રો, નદી કિનારે, પછી બીચ એરિયાસ, દરિયાનો કાંઠો હોય અથવા કોઈ પણ સ્વિમિંગ પુલ એરિયા હોય, તમે ત્યાં પણ આવું બોટલ્સ અને પ્લાસ્ટિક કપ્સના કચરાનો ઢેર જોઈ શકો છો, જે હિતાવહ નથી. આનાથી આપણે બચવું જોઈએ અને આવી રીતે જે ફેંકવાની આપણી વૃત્તિ છે એને પણ ટાળવું જોઈએ. ચાલો આગળ જોઈએ. There are some slogans. હવે આપણે મંથનને હેલ્પ કરીએ. જે આપણી પ્રવૃત્તિ હતી, મંથનને સ્લોગન્સ બનાવવાના છે નો પ્લાસ્ટિક ડે વિશે. તો ચાલો આપણે એમને મદદ કરીએ. નો પ્લાસ્ટિક ઇઝ ફેન્ટાસ્ટિક. પ્લાસ્ટિક પ્લાસ્ટિક ગો અવે, આઈ વોન્ટ માય અર્થ ટુ પ્લે. નો પ્લાસ્ટિક બેગ, યુઝ પેપર બેગ. લેસ પ્લાસ્ટિક, મોર લાઈફ. ઇફ યુ કાન્ટ રીયુઝ ઇટ, refuse it. You can see this picture. It is a simple plastic bag. We have to refuse it. બાળ દોસ્તો, પ્લાસ્ટિક્સ ઘણા પ્રકારના હોય છે. Some plastics are soft, some plastics are tough. In case of water bottles, you must have seen
whatever bottle you buy from the market when you are on a tour, it is soft, you can crush it and you can throw it. But certain plastic is tough. I will show you one example. See children, this is a bottle, but its plastic is tough. I can reuse it. એવું નથી કે હું એકવાર આમાં પાણી ભરીશ અને પાણી પૂર્ણ થયા પછી હું એને ફેંકી નહીં દઉં. I can reuse it. So if I can reuse, I can use it for some time. But if I can't reuse it, I should refuse it. તો ટફ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે થોડા સમય સુધી કરી શકીએ છીએ, તો આનો ઉપયોગ આપણે ટાળી શકતા નથી અને તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. સમજાઈ ગયું બાળ દોસ્તો? હવે હું આપને એક બીજી વસ્તુ બતાવું. મારા હાથમાં એક પેન છે. ધીસ ઇઝ યુઝ એન્ડ થ્રો, રાઈટ? આવી જે પેન્સ હોય છે એને આપણે યુઝ કરીને અને ઇંક પૂરી થયા બાદ આપણે શું કરીએ છીએ? આને ફેંકી દઈએ છીએ. ધીસ ઇઝ અ યુઝ એન્ડ થ્રો પેન. It is available in the market, so we are using it. But should we use it? No, we should try to use it very less. તો આપણે કેવી પેન્સનો ઉપયોગ કરી શકીએ બાળ દોસ્તો, જેમાં આપણે ફરીથી રિફિલ નાખી શકીએ, બરાબર ને? અને એને વધારે લાંબા સમય સુધી એક પેનમાં આપણે રિફિલ બદલીને અને એને લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરીશું એટલા સમય સુધી પર્યાવરણમાં એટલો કચરો ઓછો થશે. પણ રોજ કેટલા કરોડો લોકો પ્લાસ્ટિક કપ્સ, પછી સ્ટ્રો, તમે કોકોનટ વોટર પીવો છો એમાં સ્ટ્રો, કોલ્ડ ડ્રિંક છે, જ્યુસ છે, એમાં તમે સ્ટ્રોનો ઉપયોગ કરો છો, એ પણ પ્લાસ્ટિક છે. કરોડો લોકો એને વાપરે છે અને આવી ટોટલ ગંદકી અને આ તમામ જે કચરો છે એ આપણે પર્યાવરણમાં નાખી દઈએ છીએ. So all this plastic waste which is dumped in the environment is harmful for us. લાંબા સમય સુધી આ પ્લાસ્ટિક જમીનમાં રહે છે તો એના ઉપર રાસાયણિક પ્રક્રિયા પણ થાય છે અને તે પર્યાવરણને દૂષિત કરે છે અને એ જ દૂષિત હવા આપણે શ્વાસમાં લઈએ છીએ. તો એકંદરે આપણું કરેલું આપણા સ્વાસ્થ્ય ઉપર જ આવે છે. તો સારું કરીશું તો પર્યાવરણ પણ આપણને સારી શુદ્ધ હવા આપશે. ચાલો આગળ જોઈએ. ખૂબ અગત્યનું બાળ દોસ્તો, વોટ ઇઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક? ગત વર્ષે આપની શાળામાં પણ આપે નો પ્લાસ્ટિક ડેની ઉજવણી કરી જ હશે. ઘણા બધા પોસ્ટર્સ બનાવ્યા હશે અને શાળાના મેદાનમાંથી તમામ પ્લાસ્ટિકનો કચરો તમે ઉપાડ્યો હશે અને આપણે પ્રણ લીધું હતું કે આપણી શાળાનું મેદાન પ્લાસ્ટિક રહિત હશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની સંકલ્પના આપને જાણવું ખૂબ જ જરૂરી છે બાળ દોસ્તો. સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ આર disposable plastics meant for use and throw, જે મેં આપને અગાઉ હમણાં સમજાવ્યું હતું. હવે યુઝ એન્ડ થ્રોમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ? લિસન કેરફુલી. ધીઝ કમ્પ્રાઇઝ પોલિથીન બેગ્સ, ખૂબ ધ્યાનથી જોજો બાળ દોસ્તો, પ્લાસ્ટિક ડ્રિંકિંગ બોટલ્સ, પ્લાસ્ટિક બોટલ કેપ્સ, ફૂડ રેપર્સ. અહીંયા હું આપને થોડુંક સમજાવીશ. આપ સૌ વેફરના પેકેટ ખાઓ છો, બરાબર ને? સાદી ચિપ્સના વેફર્સના પેકેટ ખાઓ છો, એ બધા ફૂડ રેપર્સ પણ પ્લાસ્ટિકથી બનેલા હોય છે, જે આપ ખાઈને તરત જ પર્યાવરણમાં એને નાખી દો છો. તો એ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક શેશે, આપ સૌ નાના નાના દવાઓના શેશે પણ પીવો છો, જે પ્લાસ્ટિકના શેશેમાં આપને મળે છે. પ્લાસ્ટિક રેપર્સ, સ્ટ્રોઝ, જે આપને મેં વાત કરી છે. સ્ટરર્સ, કોઈપણ રેસ્ટોરન્ટમાં કોઈપણ મિલ્કશેક તમે પીવો છો તો એને હલાવવા માટે ચમચ નહીં પણ આવી રીતે આપને પ્લાસ્ટિકની એક સ્ટરર આપવામાં આવે છે. એન્ડ કપ્સ ઓર પ્લેટ્સ, જેની ચર્ચા મેં આપની સાથે કરી છે. સો ચિલ્ડ્રન, all these commodities are single use plastics. We cannot reuse them. વિચાર કરો,
આપે જ્યુસ પીધું એક પ્લાસ્ટિકના ગ્લાસમાં, તો શું એને આપ ઘરે લઈ જઈને ધોઈને ફરીથી યુઝ કરી શકો છો? નો, વી આર નોટ ડુઈંગ દેટ. વી આર થ્રોઈંગ ધ કપ ઇન ધ ડસ્ટબિન, રાઈટ? સો we should avoid the use of single use plastics. ઘણી જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને SUP આવી રીતે શોર્ટ ફોર્મમાં પણ જોવા મળે છે. તો આપને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ જોઈએ. હવે આપ સૌ વિચારશો કે મેડમ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવું જોઈએ તો શું કરીએ? એનો કોઈ વિકલ્પ આપણી પાસે હોવું જોઈએ. તો હા, છે આપણી પાસે. વી કેન યુઝ પેપર બેગ. સી, યુ કેન સી ઓન ધ સ્ક્રીન. ઇટ્સ અ પેપર બેગ, ક્લોથ બેગ. યુ કેન યુઝ ઇટ ટુ કેરી ધ થિંગ્સ. આપણી ઘરે જે ન્યૂઝપેપર્સ આવે છે એનું આપણે શું કરીએ છીએ બાળ દોસ્તો? ઘણા બધા ન્યૂઝપેપર્સ ભેગા થઈ જાય પછી આપણે એને પસ્તીમાં આપી દઈએ છીએ. તો આપ શું વિચારો છો? એ જે વ્યક્તિ પસ્તી લઈ જાય છે એ શું કરે છે? એ પેપર્સને નાખી દે છે પર્યાવરણમાં? નો, ઇટ ઇઝ નોટ લાઇક દેટ. ધ પેપર્સ આર ગિવન ઇન વેરિયસ કંપનીઝ ફોર રિસાયકલિંગ. રિસાયકલ થઈને એ પેપરમાંથી બીજા પેપર્સ બને છે અને એ પેપરની અલગ અલગ વસ્તુઓ જેમ કેરી બેગ્સ છે, કોઈ વસ્તુને રેપ કરવા માટે પણ આવી રીતે રિસાયકલ્ડ પેપરનો ઉપયોગ થાય છે. કારણ કે પેપર બનાવવા માટે વૃક્ષો કપાય છે અને આપણે જો પેપર આવી રીતે વેસ્ટ કરીએ, જેટલું પેપર આપણે વેસ્ટ કરીશું એટલા વધારે વૃક્ષો કાપવા પડશે. તો પર્યાવરણ ઉપર અસર ટાળવા માટે આપણે પેપરને પણ બચાવવું જોઈએ. ઘરમાં કોઈ જાડું કપડું હોય, ચાદર છે, તમારી પેન્ટ છે, એ જો ફાટી જાય તો તમારી મમ્મી એને પણ સીવીને એક થેલાનું સ્વરૂપ આપી શકે અને તમે એમાં પણ વસ્તુઓ ખરીદીને લાવી શકો છો અને તમને એમાં શરમ બિલકુલ આવવી જોઈએ નહીં. ઘણા બાળકોને એવું થાય છે કે વી વિલ કેરી પ્લાસ્ટિક બેગ્સ એન્ડ વી વિલ લુક સ્માર્ટ, બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ ચિલ્ડ્રન. We should always learn good habits and we should not be ashamed of using environment friendly things. Okay children, let us see ahead. હવે એ તમામ સ્લોગન્સ આપણે ફરી એકવાર જોઈ લઈએ અને આપની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 46 ઉપર ખાલી જગ્યા આપેલી છે, ત્યાં આપ આ સ્લોગન્સ લખી શકો છો. આ સિવાય પણ તમે જાતે સ્લોગન્સ બનાવીને તમારી ટેક્સ્ટબુકમાં લખી શકો છો. પ્લાસ્ટિક પ્લાસ્ટિક ગો અવે, આઈ વોન્ટ માય અર્થ ટુ પ્લે. નો પ્લાસ્ટિક ઇઝ ફેન્ટાસ્ટિક. નો પ્લાસ્ટિક બેગ, યુઝ પેપર બેગ. If you can't reuse it, refuse it. Less plastic, more life. Say no to plastic. Go green. Now, you also make your own slogans and you can share your slogans with your teacher on phone and with your friends also. You can make a good poster at home and you can click its picture and send it to your teacher and friends. And take a pledge. Take a pledge to use less plastic and conserve our environment. Now, I will meet you in the next class. Till then, stay safe and study well.